સરપંચ અને તલાટી સરપંચ અને તલાટી બિલકુલ ગલ્લા કરે છે. કોન્ટ્રાક્ટરો ટાઈમસર કામ કરતા નથી. એના માટે બહુ કડક થયો છું હું. જો નહીં થયો કામ અને ઉઘરી ગયો છે તો પોલીસ કેસ પણ કરવાનો છું. તમને પૂછવું છે કે આ ગામમાં છેલ્લા 3 વર્ષમાં જે કામ કર્યા છે એ તમામ કામ મંજૂર થઈ ગયા છે. એનું પ્રમાણપત્ર ટીડીઓનું પણ લેવાનું છે. એમાં ટીડીઓનું પ્રમાણપત્ર ખોટું છે, પોલીસ કેસમાં એ પણ આવે. કોઈ પણ યોજનામાં પ્રધાનમંત્રી આપે, સીએમ આપે, એમએલએ આપે, એમપી આપે, નાણાં પંચ આપે, તાલુકા યોજના આપે, એનું કામ કરવાનું કોના ભાગે આવે? સરપંચ. વિજાપુરના ધારાસભ્ય એ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે. તલાટીઓની ગેરહાજરી મુદ્દે ધારાસભ્ય હવે લાલઘૂમ થતા જોવા મળી રહ્યા છે. સરકારી યોજનાઓના બોર્ડ નહીં લગાવતા સરપંચોને ધારાસભ્યે ઠપકો પણ આપ્યો છે. તલાટી હાજર કેમ નથી એવો સવાલ કરીને સીજે ચાવડા હવે ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. ગ્રામ વિકાસમાં બેદરકારી સહન નહીં થાય આવી વાત સીજે ચાવડાએ કરી છે. વિકાસ કામમાં વિલંબ કરનાર કોન્ટ્રાક્ટરોને પણ કડક ચેતવણી ધારાસભ્ય સીજે ચાવડા દ્વારા આપવામાં આવી હતી. સમયસર કામ નહીં થાય તો પોલીસ કેસની પણ ચીમકી આપવામાં આવી છે. વિજાપુર ફરિયાદ નિવારણ કેમ્પમાં અધિકારીઓને ધારાસભ્યે ફટકાર લગાવ્યો છે. વહીવટી બેદરકારી સામે ધારાસભ્ય સીજે ચાવડાની લાલ આંખ એ જોવા મળી રહી છે. જી હા, વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા હવે આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે. તલાટીઓની ગેરહાજરી મુદ્દે ધારાસભ્ય આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે. સરકારી યોજનાઓના બોર્ડ નહીં લગાવતા સરપંચોને સીજે ચાવડાએ ઠપકો પણ આપ્યો હતો. તલાટી હાજર ન હોવાથી સીજે ચાવડાની લાલ આંખ એ જોવા મળી હતી. ગ્રામ વિકાસમાં બેદરકારી સહન નહીં થાય આવી વાત પણ સીજે ચાવડાએ કરી હતી. જેમાં વિકાસ કામમાં વિલંબ કરનાર કોન્ટ્રાક્ટરોને પણ સીજે ચાવડા દ્વારા કડક ચેતવણી આપવામાં આવી. સમયસર કામ નહીં થાય તો પોલીસ કેસની પણ ચીમકી એ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી. વિજાપુર ફરિયાદ નિવારણ કેમ્પમાં અધિકારીઓને ધારાસભ્ય દ્વારા ફટકાર પણ લગાવવામાં આવી હતી. વહીવટી બેદરકારી સામે ધારાસભ્ય સીજે ચાવડાની લાલ આંખ જોવા મળી રહી છે. સરપંચે જે કામ મંજૂર થઈને આવે એ બોર્ડ ઉપર મૂકવાનું ફરજિયાત છે. કોઈ સરપંચો મૂકતા નથી, તલાટી હાજર રહેતો નથી. લાડોદ ગામમાં ઓછામાં ઓછા તમને કહું, લાડોદ ગામમાં ઓછામાં ઓછા છેલ્લા 3 વર્ષમાં 110 જેટલા કામ મંજૂર થયા. હું પણ લિસ્ટ આપું. સાહેબ મૂક્યા હતા તે તો આપણે તમે આ ગુરુવાર સુધીમાં જિલ્લાની સંકલન કલેક્ટરની સંકલન મિટિંગમાં મેં રજૂઆત કરી છે કે છેલ્લા 3 વર્ષમાં નાણાં પંચ, તાલુકા આયોજન, જિલ્લા આયોજન, એમએલએ ગ્રાન્ટ, એમપી ગ્રાન્ટ, રેતી કાંકરીની ગ્રાન્ટ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત દ્વારા થતા કામો અને ડીએલએફ મિનરલ ફંડ, આની જેટલી ગ્રાન્ટ જે ગામમાં આવી એકય ગામ એવું નહીં હોય કે છેલ્લા 3 વર્ષમાં 25-30 કામ મંજૂર ના કહેવાય. નાના થોડું હશે તો પણ 25-30 મંજૂર થયા છે. હવે એ કામ કરવાની જવાબદારી સરપંચ અને તલાટીની. સરપંચ અને તલાટી બિલકુલ ગલ્લા કરે છે. કોન્ટ્રાક્ટરો ટાઈમસર કામ કરતા નથી. એના માટે બહુ કડક થયો છું હું. જો નહીં થયો કામ અને ઉઘરી ગયો છે તો પોલીસ કેસ પણ કરવાનો છું. તમને પૂછવું છે અને દરેક તાલુકા પંચાયતના સદસ્યો જે ચૂંટાયા છે નવા એમને આ લિસ્ટ આપવાનું છે. જિલ્લા પંચાયતના સદસ્યો લિસ્ટ આપવાનું છે. સરપંચોની લિસ્ટ મોકલવાની છે. ગામે ગામ જઈને વેરીફાઈ કરે. ટીડીઓનું પ્રમાણપત્ર લેવાનું કે આ ગામમાં છેલ્લા 3 વર્ષમાં જે કામ કર્યા છે એ તમામ કામ મંજૂર થઈ ગયા છે. એનું પ્રમાણપત્ર ટીડીઓનું પણ લેવાનું છે. એમાં ટીડીઓનું પ્રમાણપત્ર ખોટું છે, પોલીસ કેસમાં એ પણ આવે. એટલે બહુ કડક કાયદી કામ. કારણ એટલા માટે છે કે સરપંચના, તલાટીના આ બધા જો પૈસા છે કોઈ પણ યોજનામાં પ્રધાનમંત્રી આપે, સીએમ આપે, એમએલએ આપે, એમપી આપે, નાણાં પંચ આપે, તાલુકા યોજના આપે,
એનું કામ કરવાનું કોના ભાગે આવે? સરપંચને. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.